નમસ્તે, અમારી YouTube ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। સંસ્કારી અને શાંતિપ્રિય રાજ્ય તરીકે સમગ્ર દેશમાં પ્રતિષ્ઠિત એવા ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાના હવે સરેઆમ લીરા ઉડી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ ચૂકી છે। ગુજરાતમાં હવે અકલ્પ્ય ગુનાઓ બની રહ્યા છે તે અંગેનો રોષ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાઓ અને ધારાસભ્યો અનેક વખત વ્યક્ત કરી ચૂક્યા છે। જો કે જે વાતથી ગુજરાતનો નાનામાં નાનો માણસ પણ અવગત હોય અને એ વાતથી રાજ્ય સરકાર અજાણ હોય એવું માની લેવું યોગ્ય નથી, પરંતુ ખાટલે મોટી ખોટ અહીં એ છે કે મોટામાં મોટા ગુના અને મોટામાં મોટા ભ્રષ્ટાચાર આચરનારા ગુનેગારોને રાજકીય ઓથ મળી રહે છે અને જેના કારણે પરિણામ શૂન્ય આવે છે। શાંત અને સમૃદ્ધ રાજ્યમાં હવે હત્યા, લૂંટફાટ, બળાત્કાર અને ચોરી જેવા ગુનાઓ તો સહજ બન્યા છે, પરંતુ ખનીજ માફિયાઓ તો તેનાથી પણ એક ડગલું આગળ છે। તો ગુજરાતમાં લગભગ 1600 લોકો એક પોલીસ કોન્સ્ટેબલ છે, તો ગુજરાતના પાડોશી રાજ્ય તરીકે અને ગુજરાત કરતા ગરીબ ગણાતા રાજસ્થાનમાં 750 લોકોએ એક પોલીસ કોન્સ્ટેબલ છે। મોટાભાગના નાગરિકોને એ યાદ હશે કે કોંગ્રેસના શાસન વખતે જો એક પણ હત્યા કે ખૂનની ઘટના ઘટે તો ભાજપના નેતાઓ રોડ ઉપર આવી જતા હતા અને વિરોધ કરતા હતા। આજે રાજ્યમાં 4 વર્ષની બાળા પર બળાત્કારની ઘટના ઘટે, લૂંટ થાય, તેનું મર્ડર થઈ જાય તો પણ આજે આ નેતાઓના રૂવાડા પણ નથી ઉભા થતા। ખેર, સરકારી હોસ્પિટલના ડોક્ટરો કે આરોગ્ય વિભાગના કર્મચારીઓ પર પ્રાણઘાતક હુમલા થવા કે પછી કોઈ સરકારી કર્મચારી અસામાજિક તત્વોના તાબે થવા સહમત ન હોય તો ઢોરમારનો ભોગ બન્યા હોય તેવી વાત કે તેવા દ્રશ્યો પણ ગુજરાત માટે કોઈ નવા નથી। ત્યારે સવાલ અહીં એ થાય કે આવા અસામાજિક તત્વોને રક્ષણ કોણ પૂરું પાડે છે? ગઈકાલે જ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં ડમ્પર ચાલકે કોઈ પણ જાતના ડર વગર રોડ પર ઉભેલા ટીઆરબી જવાનને ટક્કર મારી મોતને ઘાટ ઉતારી દીધો। ત્યારે હવે એવું કહી શકાય કે ક્યાંક રાજ્યમાં સરકારી કર્મચારીઓ પણ પોતાની નોકરી દરમિયાન સલામત નથી। જી હા, ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમરલા પાણેથા રોડ વચ્ચે આ ઘટના સર્જાઈ હતી અને એક રેતી ભરેલા ડમ્પર ચાલકે બેફામ ડમ્પર ચલાવી ઉમરલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ટીઆરબી જવાનને ટક્કર મારી હતી અને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના ઘટી। આ અકસ્માત સર્જાયો તેની થોડી કલાકો પહેલા જ ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા ફેસબુક પર એક પોસ્ટ કરવામાં આવી હતી અને તેમાં જણાવવામાં આવ્યું હતું કે નાના વાસણા ગામના લોકોની અનેક રજૂઆતો બાદ ભરૂચ કલેક્ટર અને ખાણ ખનીજ વિભાગને આદેશ આપવામાં આવ્યા છે અને આ આદેશ અનુસાર નાના વાસણા ગામમાં જે ગેરકાયદેસર રેતી ઉલેચવાને જે પ્રક્રિયા ચાલતી હતી અને ત્યાં રેડ પાડવામાં આવી હતી, પરંતુ આરોપીઓને પકડવાની જગ્યાએ તેને ભગાડી મૂકવામાં આવ્યા હોવાના આરોપ પણ મનસુખ વસાવા દ્વારા રેડ પાડવા ગયેલી ટીમ પર કરવામાં આવ્યા હતા। ત્યારે કલાકોમાં જ આ દુર્ઘટના ઘટતા ફરી એકવાર મનસુખ વસાવા દ્વારા ફેસબુક પોસ્ટ મારફતે રેતી માફિયાઓ વિરુદ્ધ બળાપો કાઢ્યો હતો અને જેમાં નર્મદા, વડોદરા અને ભરૂચ જિલ્લાના કલેક્ટર, પ્રાંત ખાણ ખનીજ અધિકારીઓ, આ સિવાય પોલીસ અધિકારીઓ અને તાલુકા અને જિલ્લા કક્ષાના પદાધિકારીઓની આ રેતી માફિયાઓ સાથે સાંઠગાંઠ હોવાના સંગીન આરોપ પણ લગાવ્યા। તો આ અગાઉ પણ દેવ દિવાળી ટાણી શુક્લ તીર્થ ખાતે ભરાયેલા મેળામાં જે 4 લોકો નર્મદા નદીના કાંઠે નાહવા પહોંચ્યા હતા અને તેમાં અચાનક જ ઊંડા ખાડામાં ગરકાવ થઈ જતા ડૂબી ગયા હતા અને એ સમયે પણ રેતી માફિયાઓ દ્વારા આડેધડ જે ખનન કરવામાં આવે છે એ બાબત આ દુર્ઘટના પાછળ જવાબદાર હોવાનું સામે આવ્યું હતું। ત્યારે ફરી એક વખત ટીઆરબી જવાનને ટક્કર મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા બેફામ જે ડમ્પર ચાલકો છે, રેતી માફિયાઓ છે, તે ફરી વખત વિવાદમાં આવ્યા છે। ત્યારે હવે સરકાર તરફથી આ રેતી માફિયાઓ વિરુદ્ધ લગામ કસવામાં આવે તેની ખાસ જરૂરત ઊભી થઈ છે અને બેફામ બનેલા ડમ્પર ચાલકો અને રેતી માફિયાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે। એક તરફ સરકારી ઓફિસોમાં પણ ક્યાંક અસામાજિક તત્વો અને ગુંડાઓ જાણી જોઈ અને મનમાની કરી રહ્યા છે, રાત પાડી કરતા કર્મચારીઓને ખાસ મુશ્કેલી પડે છે અને તેવા સમયે તે અસામાજિક તત્વો અને ગુંડાઓની મનમાની સહન કરી લેવા સિવાય તેમની પાસે કોઈ આરો અવારો નથી હોતું। તો બીજી તરફ ક્યાંક અધિકારીઓ પણ મહદઅંશે ફૂટેલા અને અપ્રામાણિક છે, એટલે ફરિયાદ કરવી તો પણ કોને કરવી, આવી સ્થિતિ હાલ ગુજરાતમાં ઊભી થઈ છે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો। આવતીકાલે કોઈ નવા ટોપિક સાથે ચર્ચા કરીશું।